હાલો મિત્રો, કેમ છે બધાને? મજામાં? બધાને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. આજે લાઈવ થવાનું એક જ કારણ છે કે ગુજરાતની અંદર 2 પેટા ચૂંટણી છે, પરંતુ વિસાવદરની ચૂંટણી આખા ગુજરાતની અંદર ચર્ચાનું કેન્દ્ર બની છે. કારણ ત્યાં નવા ફતવા લાવે છે ભાજપ અને આપ. આ જે 2 પાર્ટી છે નવા ફતવા લાવે છે, એના કારણે ચર્ચાનું કેન્દ્ર બની છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે એની ઉપર કરોડોનો ખેડૂતનો ના પૈસા ખાવાનો, લોન લઈને પૈસા ખાવાનો આરોપ છે. અને ગઈકાલે આપ પાર્ટી દ્વારા જે જૂઠું અને હાવ પાયા વિહોણો જે વિડીયો બનાવવામાં આવ્યા એના વિશે મારે વાત કરી છે કે તમે કોઈ પણ વ્યક્તિ તમને 2 લાખ રૂપિયા આપતા હોય તો એનો રૂબરૂ એને આપ્યા હોય તમારી પાસે વિડીયો કંઈ હોય તો મેકો લોકોને ખોટી હુકમ બદનામ કરો છો. લલિતભાઈ વસોયા હોટલમાંથી નીકળતા, અરે ભાઈ ત્યાં 15 દિવસથી રોકાય છે, નાવા ગયા હોય કે આરામ કરવા ગયા હોય, એમાં શું નવીન હોય છે? કંઈ નહીં છે. કોઈ વ્યક્તિ કંઈ રોડ ઉપર ન હોય આવી વાતો લઈને માર્કેટમાં નીકળી ગયા. હવે તમારા ને તમારા માણસોને એ ભાઈ જે ભાઈ પૈસાની વાત કરે છે એ ભાઈનો પાછો બીજો એક વિડીયો એવો છે કે હું આપમાંથી નીકળી જાઉં છું, મહામંત્રી પદેથી હું રાજીનામું દઈ દઉં છું, અને ગોપાલભાઈ ઇટાલિયાનું ભાજપ સેટિંગ છે, અને આવી બધી વાતો કરે છે. અને એક બાજુ પૈસા, તો પૈસા તમે કોઈ પણ વ્યક્તિ પાસેથી રૂબરૂ લીધા હોય કે કોઈ તમને રૂબરૂ આપ્યા હોય એ વ્યક્તિને તમે કેમ નથી બતાવતા? અને તમે જે હોટલમાં પૂછ્યા એ હોટલમાં જે તાળું મારેલા હતા ત્યાં આમ ખખડાતા ત્યાં તો નીચે તાળું મારેલું હતું, ચાવી લાવો. હવે ચાવી તમે શું કામ મગાવો ભાઈ? તાળું મારેલું છે તો એમાં કોઈ અંદર હોય, અને કોઈ પણ વ્યક્તિ હોય કે પોતે એમાં રહેતા હોય એની અંદર, તો બહાર જાય પ્રસારમાં તો એ તાળું મારીને જાય, કોઈ કાંઈ ખોલી રાખીને ન જાય ભાઈ. સમજા? અને કોઈ પણ મોટી ગાડી લઈને આવે જેની પાસે ઇનોવા લાવવાની તાકાત હોય એની પાસે 50,000 રૂપિયા પડ્યા જ હોય ભાઈ. અને 50,000 રૂપિયામાં કંઈ ચૂંટણી નથી લડાતી. 50,000 રૂપિયા એટલે અત્યારના સમયમાં 50 રૂપિયા કહેવાય ભાઈ. 50,000 રૂપિયામાં ચૂંટણી ક્યાંય લડાતી નથી. એટલે કોઈ પણની ગાડીમાં 50,000 પડ્યા હોય એટલે તમે એમ કહીજો કે આ ખરીદવા નીકળ્યા, 50,000માં કંઈ ખરીદાય? 50,000માં ખાલી 10 બેગ ખાતર આવે ભાઈ. એટલે આવી બધી વાતો તમારી બંધ કરો, તમારા નોટંકી બંધ કરો, અને જેટલી નોટંકી બાજુ છે એને બધીને સુરત મોકલી દો. અત્યાર સુધી અમે કોઈ દી આપની વાત જ નહોતી કરી. આપની સામે અમારો કોઈ વિરોધ જ નહોતો. હું ભલે કોંગ્રેસમાં આવું છું પણ આપનો વિરોધ, પણ આ ગઈકાલની જે નાટકબાજી કંપનીએ જે નાટક કર્યું આ તો ભાજપને વધી. આ લોકો તો ભાજપને વધીને આવી વાતો બધી કરે છે. લલિતભાઈ વસોયા આમ પકડાના. અલે ભાઈ કયા વ્યક્તિ પકડાના? કયા વ્યક્તિએ તમને એને પૈસા આપ્યા? જે પૈસા દીધા એનું નામ પેપરમાં લખો ને, અને તપાસ કરો, સીસીટીવી તપાસ કરો તો તમને ખબર પડે. બાકી સીધો આરોપ મેકો છો, આવા નવા ગતકડા કરશો તો તમને વિસાવદરની જનતા નહીં સ્વીકારે. એને કરતાં ઘેરે જ આવે ને ભાઈ. વિસાવદરની જનતાએ નક્કી કરી લીધું છે જેને મત દેવાનો એને જ દે. બાકી કોઈ પણ ગતકડા તમારા હાલ છે નહીં. આ વાત 100%ની છે. દુલાભાઈ ઉકાણી, દુલાભાઈ તમે કાલે જે વાત કરતા હતા ને એ વાત દારૂની નહોતી. એ એમ કહે છે કે ભાઈ ગોપાલભાઈ ઇટાલિયાને વિરુદ્ધમાં વિડીયા બનાવવા માટે કોંગ્રેસના આગેવાને 2 લાખ રૂપિયા આપ્યા, એ વાત હતી. તો એવો કોઈની પાસે વિડીયો નથી કોંગ્રેસના આગેવાને પૈસા દેતા, પેલા ભાઈને જે પૈસા દેતા એવો કોઈ વિડીયો છે નહીં. તો કોંગ્રેસના આગેવાનો પર સીધો તમે આરોપ. તો હું તો એમ કહું છું કોંગ્રેસના આગેવાનને આની ઉપર એફઆઈઆર કરવી જોઈએ. જે વ્યક્તિએ વિડીયા બનાવ્યા એની ઉપર એફઆઈઆર કરવી જોઈએ. કોઈની પર્સનલ ગાડી, કોઈના પર્સનલ હોટલમાં જઈને પર્સનલ રૂમના વિડીયો ઉતારવા ગેરકાનૂની છે ભાઈ. તમે કોઈને ઉતારી ન શકો ને, એમ તો કોઈ પણ. અને એ પાછા એમ કે હોટલ ભાજપ વાળાને હોય તો ધંધો લઈને બેઠો ભાઈ. એ તો કોઈ પણ ન ઉતારો. દુલાભાઈ થોડી વાર ખમો પછી ફોન કરું તમને. એટલે ખોટા માણસો ઉપર તમારે કેસ કરવો જોઈએ. કોંગ્રેસના આગેવાનની મારી નમ્ર વિનંતી છે. કાલ ભાઈ પાલભાઈ આંબલિયાનો એક વ્યક્તિ ઓડિયો મેં સાંભળ્યો, તો એમાં એ ભાઈ એમ બોલે છે કે ભાઈ ચાવી લાવો, ચાવી નથી. તો ચાવી હોય તો એનો મતલબ એવું છે રૂમ બંધ છે. તો રૂમ બંધ હોય તો અંદર કોઈ હોય? બસ સ્ટાર્ટમાં આમ ઓલા ભાઈને બતાવ્યો કે આ ભાઈને 2 લાખ રૂપિયા આપવાના છે અને વહીવટ કરવાનો, ગોપાલભાઈ વિરુદ્ધ વિડીયો બનાવવાનો છે, અને પછી સીધો હોટલે જઈને ભાઈના હાથમાં સીધા 2 લાખ રૂપિયા આવી ગયા. હવે કોણે દીધા કોણે નહીં એ તો તમારી પાસે બધું હોવું જોઈએ ને. સીધા નીકળી જ ગયા છો.
ખરેખર આ આમ આદમી પાર્ટી એની જે સિસ્ટમ છે આ સિસ્ટમ આ લોકોને કોઈક દી લુગડા કઢાવું છે આના, કારણ કે એવી સિસ્ટમ ના હાલે ભાઈ. તમે ગમે એના વિડીયો ઉતારી લો, હાલે કાંઈ કોઈની પર્સનલ ગાડીમાં તમે આમ કરો આમ તપાસ કરો, તમારો કયો અધિકાર છે ભાઈ કોઈની ગાડી તપાસવાનો? તમે કોઈ સીબીઆઈ છો, તમે કોઈ પોલીસ છો, તમે આના સ્થાનિક કોઈ એસપી છો? કયા અધિકારથી? તમે કોઈ ચૂંટણી પંચના કોઈ માણસો છો? તમે સીધા કોઈ પણની ગાડી તપાસ કરો? પોલીસ તપાસી શકે ગાડી, તમે ન તપાસી શકો ગાડી ભાઈ કોઈની. શું હાલી મળ્યા છો નકરા તકડા લઈ લઈને? કોંગ્રેસના આગેવાન જીતે છે એ 100%ની વાત છે ભાઈ. એટલે આવા ગતકડામાં કોઈને આવવું નહીં. આ ખોટા છે, ખોટા ગતકડા છે. જો એની પાસે વિડીયો હોય તો બતાવે વિડીયો, બાકી ખોટા ગતકડા બંધ કરો. તમારા વિસાવદરમાં તમારું પાયસ્યું નથી આવે એમ, એ વાત 100%ની છે. જય હિન્દ, જય જય ગરીબ ગદા, જય કોંગ્રેસ. નમસ્કાર.